કુતિયાણાના ખાખીમઢી ખાતે રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને મુસ્લિમ સમાજે ગુલાબહાર પાંદડીથી સ્વાગત કર્યું હતું। શોભાયાત્રામાં વિવિધ ટેમ્પલોની ઝાંખી નિહાળી હતી। કુતિયાણાના ભાદર કાંઠે આવેલ વર્ષો જૂનું પ્રાચીન મંદિર એટલે ખાખીમઢી તરીકે પ્રખ્યાત રામ મંદિર આવેલું છે। ત્યારે રામનવમી નિમિત્તે અહીંયા બટુક ભોજન, સત્સંગ અને રામધૂન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું। તો ખાખીમઢીથી શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી, જે કુતિયાણાની ભીંડી બજાર, ટાવર ચોક, મેન બજાર, એમજી રોડ, કસ્ટમ ચોક, સરાડિયા રોડ, બાપુ નાકા અને થેપડા જાપા સહિતના અનેક વિસ્તારોમાં શોભાયાત્રા ફરી હતી। આ શોભાયાત્રામાં શ્રી રામ ભગવાનની પ્રાકૃતિક વેશભૂષા તૈયાર કરવામાં આવી હતી, તેમજ સ્વામિનારાયણના ટેમ્પલો, વિવિધ સાધુ સમાજના ટેમ્પો તેમજ ડીજેના તાલે શહેરના લોકો ઝૂમી ઉઠ્યા હતા। આ શોભાયાત્રા દરમિયાન કુતિયાણા મુસ્લિમ સમાજના આગેવાન હસનભાઈ મંસૂરી તેમજ આગેવાનો દ્વારા ફૂલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું। हरि ओम रामाय रामभद्राय रामचंद्राय वदते रघुनाथाय नाथाय सीताय पते नमो नमः। ओम रामाय नमः। आज कुतियाણા खाते अति प्राचीन मंदिर जे मुनि महाराज द्वारा खाखीमઢીનું निर्माण કરવામાં આવ્યું છે। अति प्राचीन कदाच अंदाजे 400 वर्ष પહેલાનું છે અને અહીં રામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે। રાત્રિના રામધૂન, બપોરના બટુક ભોજન અને આજે રામ જન્મ નિમિત્તે આપણે શોભાયાત્રા કાઢવાની છે અને દર વખતે આવી રીતે શોભાયાત્રા કાઢવામાં આવે છે। તો તમામ નગરજનો, કુતિયાણાના તમામ ગ્રામવાસીઓ, તમામ સનાતની ભાઈઓને એનું આહવાન છે, આમંત્રણ છે કે શોભાયાત્રામાં પધારે અને દર વખતે આવો ને આવો રામ જન્મોત્સવ આપણે બધા સાથે મળી હળીમળીને ઉજવીએ। તો એ બધા જ ગ્રામજનોને અને બધા જ સનાતની ભાઈઓને આપણે નમ્ર વિનંતી કરીએ છીએ। આજ સિંગડાના વિદ્યાર્થી આજ અતિ પ્રાચીન મંદિર છે, જે આપણો સનાતન ધર્મનો પહેલો મઠ હતો, એના વિદ્યાર્થી જે અહીંયા મંત તરીકે બિરાજે છે, તો એને પણ આપણે સાથ સહકાર આપી અને એનો ઉત્સાહ વધારીએ અને દરેક રામ જન્મોત્સવમાં આપણે એનો સહકાર આપીએ। આ રેલીમાં કુતિયાણા પોલીસ સહિતના વિવિધ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ તકે કુતિયાણા મહિલા મંડળ દ્વારા સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મંદિર ખાતે વિવિધ પ્રસાદી, તેમના કામે કાર્યક્રમ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા।